વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે પાઠ સત્યાગ્રહ આશ્રમ ચલાવતા હતા એનો આજે આ ત્રીજો તાસ છે। આગલા તાસની અંદર આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા કે 7 જૂન 1916 નો સમય હતો, 16 નો દિવસ, અને ત્યારે વિનોબા ભાવે એ ગાંધીજીના આશ્રમમાં આવે છે। હવે ગાંધીજીના આશ્રમમાં આવે છે ત્યારે પોતાની પાસે કંઈક જાજો એવો સામાન નહોતો, એટલે પગે ચાલીને રસ્તો પૂછતા પૂછતા ગાંધીજીના કોચરબ આશ્રમે એ પહોંચી જાય છે। અને ત્યાં આશ્રમવાસીઓ ગાંધીજીને કંઈક ખબર આપે છે કે કોઈક અજાણ્યો માણસ આવ્યો છે। ગાંધીજીએ એને વાત સ્વીકારી અને કહે છે કે કંઈ વાંધો નહીં, ભલે નાઈ ધોઈ અને અહીંયા આવે। એટલે વિનોબા ભાવે નાઈ ધોઈ અને પછી ગાંધીજી પાસે જાય છે। એટલે સૌ પ્રથમ એણે ગાંધીજીના કેવા દર્શન કર્યા તો કે ગાંધીજી શાક સમારતા હતા। હવે આ જોઈને એને નવાઈ લાગે છે કે રાષ્ટ્રનેતા ક્યારેય શાક સમારે ખરા? પણ હા, ગાંધીજી શાક સમારતા હતા। અને વિનોબા ભાવે ત્યાં પહોંચ્યા ત્યારે એને પણ એક ચપ્પુ એ પકડાવી દે છે, એટલે કે ચપ્પુ હાથમાં સોંપી દે છે। હવે આ એ શરીર શ્રમનો એને પહેલો પાઠ હતો, બોધ મળ્યો, શીખ મળ્યું, અને અહીંયા એ પ્રથમ દીક્ષા એને મળી। દીક્ષા આપણે કીધું તું છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય કે ગુરુ પાસેથી નિયમ, વ્રત, મંત્ર મળવા તે સંન્યાસ એટલે દીક્ષા। તો આ પહેલો બોધપાઠ એમને ગાંધીજી પાસેથી મળે છે। કયો? શરીર શ્રમનો। જે ગાંધીજી નિયમ પત્રિકામાં જાત મહેનત ઉપર, શ્રમ ઉપર ભાર મૂક્યો તો એને આ પહેલો પાઠ શીખવા મળ્યો। ત્યાં સુધી આપણે જોયું હતું, હવે આપણે આગળ જોઈએ। પછી શાક સમારતા એમણે મારે વિશે પૂછપરછ આદરી। પૂછપરછ આદરી એટલે પૂછવાનું શરૂ કરવું। અહીંયા શાક સમારતા તો સમારતા શું છે? કયું કૃદંત બનશે? વર્તમાન કૃદંત, કેમ કે એમાં તા પ્રત્યય લાગેલો છે। તો તી તુતા કોઈ પણ પ્રત્યય લાગેલ હોય તો એ વર્તમાન કૃદંત બને। તો અહીંયા શાક સમારતા ગાંધીજીએ એને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું। પછી કહે, તને જો અહીંની રહેણી કહેણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માંગતો હો તો અહીં લગાવવા। હવે અહીંયા હેતવર કૃદંત છે। તો શું કહે છે ગાંધીજી? અહીંયા વા પ્રત્યે લાગેલો છે, લગાવવા, તો હેતવર કૃદંત બને। અહીંયા ગાંધીજી કહે છે કે જો તને અહીંયા કઈ વાંધો ન હોય અને અહીંની રહેણી કરણી જે ગમતી હોય તો તમતારે તું અહીંયા રે, અને તારું જીવન જો સેવા કાર્યમાં તું જોડવા ઈચ્છતો હો તો તું અહીંયા ખુશીથી રે, મને એથી ખુશી થશે। ગાંધીજી કહે છે મને કાંઈ એમાં વાંધો છે નહીં। મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા હતા। પામી જવું એટલે સમજી જવું, જાણી જવું, રૂઢિપ્રયોગમાં પૂછાય છે। સમજી જવું અથવા તો જાણી જવું। તો જિજ્ઞાસા જાણવાની ઈચ્છા એ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય, જિજ્ઞાસા જાણવાની ઈચ્છા। મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા હતા। પછી કહે, પણ તમે થોડા માંદલા દેખાવ છો। થોડા છે એ માંદલાનું વિશેષણ બનશે કે તમે થોડા બીમાર હોવ એવું લાગે છે। આત્મજ્ઞાની કદી માંદો ન પડે। આત્મજ્ઞાની એ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય, આત્માનું જ્ઞાન જાણનાર। આત્માનું જ્ઞાન જાણનાર આત્મજ્ઞાની। તો કે છે તમે થોડા બીમાર જેવા દેખાવ છો અને આત્મજ્ઞાની ક્યારેય આવા બીમારી જેવો કે માંદા જેવો દેખાય નહીં। આ બીજો પાઠ, આ એને ત્યાં બીજો બોધપાઠ મળ્યો, બીજી શીખ મળે કે જો
સેવા કાર્યમાં જોડાવવું હોય કે આત્માનું જ્ઞાન જો આપણે ધરાવતા હોય તો આપણા શરીરને પણ એ સ્વસ્થ રાખવું જોઈએ. એક વાક્યમાં પૂછાય કે બીજો પાઠ કયો મળ્યો, પહેલો પાઠ કયો મળ્યો, તો આ બધું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કેમ કે આ એક એક લીટી ઉપર ધ્યાન રાખો તો જ તમને એક એક વાક્યના જવાબ આવડે. આપણે પાઠ આધારે કે કાવ્યના આધારે એક એક વાક્યના પ્રશ્નોના જવાબ લખી શકીએ નહીં. એમાં તો આપણે એક એક લીટી ઉપર જોવું પડે અને એનો જવાબ જે આવતો હોય એ જ આપણે મૂકવો પડે. બાપુએ કહેલી આ વાત હું ક્યારેય ભૂલી નથી શકતો. કહેલી ભૂતકૃદન એલી પ્રત્યે લાગેલ છે, તો અહીંયા કહેલી એ કયું કૃદન થશે? ભૂતકૃદન. તો અહીં કહે છે કે બાપુએ જે આ વાત કીધી એ હું ક્યારેય ભૂલી શકીશ નહીં, એટલે કે મને કાયમ યાદ રહેશે, મને કાયમ યાદ રહેશે. અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ મૂકીને પૂછાય તો ભૂલી નથી શકતો તો કાયમ યાદ રહેશે. અહીંયા વાક્ય નકાર છે તો વાક્ય કયું બને? હકાર. અને અર્થ પણ બદલાવો જોઈએ નહીં. તે દિવસે શાક સમારતા સમારતા જે વાતો થઈ તે થઈ. ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગે જ વાતો થતી. બાકીના સમયમાં હું મારા કામમાં ગળાડૂબ રહેતો. ગળાડૂબ રહેવું એ રૂઢિપ્રયોગમાં પૂછાય. કામમાં મશગુલ રહેવું. કામમાં મશગુલ રહેવું. તો શું કહે છે કે જ્યારે મેં શાક સમારતા સમારતા જ્યારે વાત કરી એ વાત થઈ, ત્યાર પછી તો કામ પૂરતી વાત થતી, એના સિવાય વધારે કોઈ વાત થતી નહીં, અને હું મારા કામમાં એ મશગુલ રહેતો, મગ્ન રહેતો. બાપુની અનેક લોકો સાથે વાતો ચાલતી રહે એ સાંભળતો રહેતો. એ સાંભળતો, ચાલતી આ વર્તમાન કૃદન છે. સાંભળતો રહેતો. બાપુ જાણતા હતા કે છોકરો સદભાવના પૂર્વક આવ્યો છે. તો શું કહે છે? બાપુની અનેક લોકો સાથે પણ વાતચીત ચાલતી હોય એ હું સાંભળતો રહું, અને બાપુ એ મને એવું સમજતા હતા કે આ જે છોકરો છે એ સદભાવના પૂર્વક, સારી કોઈ ભાવના લઈને આવ્યો છે. સદભાવના પૂર્વક આવ્યો છે. સદભાવના પૂર્વક. જો પૂર્વક છે એ હંમેશા એ શબ્દની સાથે જ લખાય છે, એ ક્યારેય જુદું લખાતું નથી. જો લેખન રૂઢિ અને ભાષા સુધીના જે વાક્યો છે એની અંદર આવી ખામી હોય, અહીંયા સદભાવના અને પૂર્વક જુદું લખ્યું હોય તો તમારે આ સુધારવાનું હોય. સદભાવના પૂર્વક, તો પૂર્વક શબ્દ છે એ સાથે લખાય છે, એ શબ્દથી અલગ લખાતો નથી. જો પ્રેમ પૂર્વક લખો તો પણ પૂર્વક સાથે, માન પૂર્વક લખો તો પણ પૂર્વક સાથે. તો અહીંયા સદભાવના પૂર્વક શબ્દ સાથે લખાય છે. તો આ લેખન રૂઢિ અને ભાષા સુધીના જે વાક્યોમાં ખાસ ધ્યાન રાખવું હોય તમને કહેતી જઈશ. સદભાવના પૂર્વક આવ્યો છે, પરંતુ બાકી બધાને મન તો હું જળ જેવો માણસ હતો. જળ જેવો એટલે કે જાણે કોઈ ખબર જ ન પડતી હોય. શું કે છે? બાપુને ખબર હતી કે હું કોઈક સારી ભાવનાથી અહીંયા આવ્યો છું. બાકીના જે હતા એને મન એવું હતું કે આને કઈ ખબર પડતી નથી. મન તો છે એ સંયોજક નથી. જો શું છે? નિપાત છે. તો લઈ નિપાતનું પદ લઈ અને એ ભાર મૂક્યો છે. એક વખતે બાપુની એક ભાઈ સાથેની ગીતાના એક શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ બોલ્યા, આ તો ગૌણ ભાષા છે. જો શું કે છે? કોઈ ભાઈ સાથે ગીતાના શ્લોકની કંઈક વાતચીત થતી હશે ત્યારે બાપુ એમ બોલે છે, એને કહે છે કે આ તો ગૌણ ભાષા છે. ત્યારે મેં કહ્યું, ના, આ તો ભક્તિની ભાષા છે. તો ત્યારે એમ કે વચ્ચે મેં વાત એ ટપકાવી કે ના, આ ભક્તિની ભાષા છે. હવે અહીંયા વાક્ય છે ને વિરુદ્ધાર્થી શબ્દમાં પૂછાય, આ તો ગૌણ ભાષા છે. તો ગૌણની જગ્યાએ એનું વિરુદ્ધાર્થી શું બનશે? મુખ્ય. શું? મુખ્ય. કે આ મુખ્ય ભાષા નથી. મુખ્ય ભાષા નથી. કેમ કે વાક્ય હકાર છે તો વાક્ય કેવું બને? નકાર. તો કે છે કે બાપુએ એને વાત કરી, ગીતા વિશે કંઈક વાત કરતા હતા એના શ્લોક વિશે, એટલે બાપુએ કીધું આ ગૌણ ભાષા છે, ત્યારે મેં એ વાતમાં સુર પુરાવ્યો કે ના, આ ભક્તિની ભાષા છે. બાપુ બોલ્યા, હા, વાત બરાબર છે. જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા. જો શું કે છે? બાપુએ મારી વાતને એને સ્વીકારી
અને એને કીધું કે હા, જ્ઞાનની ભાષા છે અને સાથે સાથે ભક્તિની ભાષા પણ છે. આ હતા બાપુ, જેમની પાસે મારા જેવા છોકરડાની વાતને પણ મહત્વ આપી સ્વીકારી લેવાની નમ્રતા હતી. જો વિનય વિવેક બધું જ બાપુમાં એને દેખાયું. કેમ કે મારા જેવા છોકરાએ વાત વચ્ચે મૂકી સુર પુરાવ્યો ત્યારે એ મારી વાતને પણ સ્વીકારી લીધી. તો આ એની નમ્રતા છે, આ એનામાં એ વિનય છે, વિવેક છે. ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. ત્યારે જે આજુબાજુ બેઠા હતા એને એમ થયું, કેમ કે વચ્ચે બોલ્યા ને કે આ ભક્તિની ભાષા છે, એટલે બીજાને એમ થયું કે ના ના, આને બોલતા તો આવડે છે. બોલતા શું થશે? વર્તમાન કૃદંત. શું થશે? વર્તમાન કૃદંત. ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. આમાં એ લોકોનો પણ કઈ દોષ નહોતો. અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ મૂકીને પૂછાય દોષની જગ્યાએ નિર્દોષ. એ લોકો નિર્દોષ હતા. વાક્ય નકાર છે તો વાક્ય કેવું બને? વિરુદ્ધાર્થી મૂકીને હકાર. દોષની જગ્યાએ શબ્દ વિરુદ્ધાર્થી કયો મૂકવાનો? નિર્દોષ. તો શું કહે છે? આમાં એ લોકોનો પણ કોઈ દોષ ન હતો, તો એ નિર્દોષ હતા. તો અહીંયા દોષ છે સમાનાર્થીમાં પણ પૂછાય. દોષ, વાંક, ભૂલ, અપરાધ. ત્યારે હું ભારે લુખ્ખો માણસ હતો. લુખ્ખો એટલે કે કંઈક જાણે ખબર જ ન પડી હોય, ન પડતી હોય એવો નિરસ માણસ પોતે દેખાતો હતો. 21 વર્ષનો છોકરો હતો. મારા મિત્રો જાણે છે કે જેને સભ્યતા, શિષ્ટતા, રીતભાત કહેવાય છે તે મારામાં ખૂબ જ ઓછી હતી. ઓછી તો ત્યાં વિરુદ્ધાર્થી વધારે ન હતી. જો શું કહે છે? મારામાં વધારે નથી, ખૂબ જ. શું છે? નિપાત. તો એમાં એના મિત્રો એ જાણે છે કે જે શિષ્ટતા, જે સભ્યતા હોય, જે વિનય વિવેક હોય એ વિનોબા ભાવેમાં ખૂબ ઓછા જણાતા હતા. હું કોઈની સાથે બોલતો પણ નહીં, કામમાં ડૂબેલો રહેતો. બોલતો છે એ વર્તમાન કૃદંત, બોલતો પણ નહીં, પણ છે એ નિપાત છે. બોલતો પણ નહીં, કામમાં ડૂબેલો રહેતો. ડૂબેલો ભૂતકૃદંત, રહેતો વર્તમાન કૃદંત. ડૂબેલો રહેતો અથવા તો અધ્યયન, ધ્યાન, ચિંતન વગેરેમાં. જો શું કહે છે? હું મારા કામમાં ડૂબેલો રહેતો, એટલે કે મારા કામમાં હું મગ્ન રહેતો અને જો કામ ન હોય તો અધ્યયન, ચિંતન કરીએ રાખતા. એક દિવસ પરોઢિયે ઉઠીને હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો. ઉપનિષદ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય બ્રહ્મ જ્ઞાનનું પ્રતિપાદન કરતો ગ્રંથ ઉપનિષદ. બ્રહ્મ જ્ઞાનનું પ્રતિપાદન કરતો ગ્રંથ ઉપનિષદ. જો ઉપનિષદ લખતા પણ આવડવું જોઈએ, નતર ઉપનિષદની જોડણી જો ખોટી લખો તો પણ તમને એનો માર્ક્સ મળતો નથી. એટલે દરેક શબ્દોની એ ભાષા શુદ્ધિની ચોકસાઈ તમારે જાળવવી પડે. જોડણી શુદ્ધ તમારા શબ્દો હોવા જોઈએ. આમાં એ લોકોનો પણ કાંઈ દોષ ન હતો. હું ભારે લુખ્ખો માણસ હતો. 21 વર્ષનો છોકરો, મારા મિત્રો જાણે છે કે જેને સભ્યતા, શિષ્ટતા, રીતભાત કહેવાય છે તે મારામાં ખૂબ ઓછી હતી. હું કોઈની સાથે બોલતો પણ નહીં, કામમાં ડૂબેલો રહેતો, અધ્યયન, ધ્યાન, ચિંતન. ત્યાર પછી એક દિવસ પરોઢિયે ઉઠીને એ શું કયું કૃદંત થશે? સંબંધક ભૂત કૃદંત. ઉઠીને ઈને પ્રત્યે લાગેલું છે એટલે સંબંધક ભૂત કૃદંત. એક દિવસે પરોઢિયે ઉઠીને હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો. બોલી એ પણ સંબંધક ભૂત કૃદંત. આશ્રમવાસીઓ સાંભળી ગયા. આશ્રમવાસીઓ સાંભળી ગયા તો એમણે બાપુને સમાચાર પહોંચાડ્યા કે આ તો સંસ્કૃત જાણે છે. જો એક દિવસ પોતાની ઓરડીમાં એ વહેલી સવારે ઉપનિષદ બોલતા હતા એટલે આશ્રમવાસીઓ ત્યાંથી નીકળે છે, સાંભળી જાય છે અને બાપુને સમાચાર આપે છે કે આને સંસ્કૃત ભાષા આવડે છે. પછી બાપુએ પૂછપરછ કરી. વચ્ચે વચ્ચે તેઓ મને પ્રાર્થનામાં કશું બોલવા
કહેતા. બોલવા છે એ હેત્વર્થ કૃદંત છે. જો બોલવાના હેતુથી આ શબ્દ પ્રયોગ થયો છે તો એમાં બોલવા વા પ્રત્યય છે તો હેત્વર્થ કૃદંત બનશે. તો કહે છે કે ક્યારેક ક્યારેક પછી વચ્ચે વચ્ચે પ્રાર્થના આશ્રમવાસીઓ જ્યારે સાંજના સમયે કે સવારના સમયે કરતા હોય ત્યારે એ પ્રાર્થનામાં અહીંયા વિનોબા ભાવેને ક્યારેક ક્યારેક એ બોલવાનું કહેતા. મને બોલવાની ટેવ તો પહેલેથી હતી. બોલવાની ભવિષ્ય કૃદંત. ભવિષ્ય કૃદંત વાનો વાની વાનું પ્રત્યય લાગેલા હોય તો એ ભવિષ્ય કૃદંત બને. તો અહીંયા વાની પ્રત્યય છે બોલવાની તો અહીંયા ભવિષ્ય કૃદંત બનશે. મને બોલવાની ટેવ તો પહેલેથી હતી પરંતુ ત્યાં બોલવું પડ્યું. બોલવું સામાન્ય કૃદંત વિદ્યાર્થ કૃદંત. વો વી વુ પ્રત્યય લાગેલા હોય તો એ વિદ્યાર્થ કૃદંત બને. પરંતુ ત્યાં બોલવું પડ્યું. એથી ખૂબ લાભ થયો. એથી ખૂબ લાભ થયો. હવે ત્યાં વિરુદ્ધાર્થી શબ્દ મૂકીને પૂછાય તો એથી ખૂબ ગેરલાભ થયો નહીં. એથી ખૂબ ગેરલાભ એથી જરાય ગેરલાભ થયો નહીં એટલે કે ખૂબ લાભ થયો. બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ પણ વધતો ઓછો ન થાય એમ જોખી જોખીને બોલવાની તૈયારી કરતો. જોખી જોખીને સંબંધક ભૂતકૃદંત બોલવાની ભવિષ્ય કૃદંત. જો અહીંયા શું કહે છે કે બાપુની હાજરીમાં બોલવાનું મને કીધું. ક્યારેક ક્યારેક બોલવા ઊભા કરતા પણ બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે વધતો ઓછો કંઈક વધારે પણ ન બોલાઈ જાય અને કંઈક ઓછું પણ ન બોલાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું પડતું. એટલે જોખી જોખીને બોલવું એ શબ્દો રૂઢિપ્રયોગમાં પૂછાય. જોખી જોખીને બોલવું એટલે ખૂબ વિચાર કરીને બોલવું. ખૂબ વિચારીને બોલવું એવો એનો અર્થ લખવો પડે. એટલે અહીંયા વિનોબા ભાવે એ બાપુની હાજરીમાં બોલવાનું થતું એટલે વધારે પણ ન બોલાઈ જાય અને ઓછું પણ ન બોલાઈ જાય એમ ખૂબ વિચાર કરીને એ બોલતા હતા. સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી. સારી કસરત મળી એ રૂઢિપ્રયોગમાં પૂછાય તાલીમ મળી. સારી કસરત મળવી એટલે તાલીમ મળવી. તો અહીંયા સમત્વપૂર્વક એટલે કે સમાનતાપૂર્વક બોલવાની સારી કસરત એને તાલીમ મળે છે. શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી વિચારી ન રાખતો. શું કહેવાનું એ ભવિષ્ય કૃદંત વાનું પ્રત્યય લાગેલ છે. તો શું કહે છે કે જે વિશે મને બોલવાનું કહે એ વિશે હું ક્યારેય અગાઉથી નક્કી ન કરી નાખતો. ક્યારેય વિચારી રાખતો નહીં. એ અંગે ભગવાન ઈસુએ આજ્ઞા દઈ જ દીધી છે કે પ્રચારાર્થે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખવું. કહેવું એ વિદ્યાર્થ કૃદંત છે. અહીંયા કહે છે કે પ્રચાર અર્થે જઈએ એટલે કે પ્રચાર માટે. પ્રચાર અર્થે એટલે પ્રચારના હેતુથી જઈએ ત્યારે પહેલેથી ક્યારેય વિચારવું જોઈએ નહીં. આ પ્રેરણા કોણે આપી? એક વાક્યમાં પૂછાય. એ પ્રેરણા કોણે આપી? ભગવાન ઈસુએ. હવે અહીંયા ખ્રિસ્તી ધર્મના આદિ પુરુષ. ખ્રિસ્તી ધર્મના આદિ પુરુષ શબ્દ સમૂહ માટે શબ્દમાં પૂછાય તો અહીંયા શું કહે છે? ઈસુ. ભગવાન ઈસુ તમારે લખવું પડે. તો અહીંયા આ પ્રેરણા ભગવાન ઈસુએ એમને આપી છે કે કોઈ પણ જગ્યાએ જ્યારે પ્રચાર માટે જઈએ ત્યારે અગાઉથી ક્યારેય વિચારીને જવું જોઈએ નહીં. તો ભગવાન જ તમને પ્રેરણા આપશે. જો અગાઉથી તમે વિચારીને જાઓ ને તો તમને ભગવાન સહકાર ન આપે. પણ વિચાર્યા વગર જાઓ ને તો ખુદ તમારે શું બોલવું છે, એના વિશે શું વધારે કહેવું છે એ તમને પ્રેરક બળ એ ભગવાન આપે છે. વિચારી રાખીને બોલશો તો રાખીને સંબંધક ભૂતકૃદંત. વિચારી એ પણ સંબંધક ભૂતકૃદંત. વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે તો મારું આમ જ ચાલ્યું. જો શું કહે છે કે જો વિચાર કરીને તમે ત્યાંના વિશે મારે શું બોલવું એવું નક્કી કરીને જાશો ને તો એ તમારા મુજબનું હશે, તમારા વિચારો મુજબનું હશે. એમાં કોઈ નવા વિચારો નહીં બને. એટલે કહે છે કે આ રીતે હું ક્યારેય વિચાર્યા વગર જ વિચારી કરીને જતો નહીં. પહેલેથી અગાઉ ક્યારેય તૈયારી પણ ન કરતો.
અને બોલવાનું થાય ત્યારે હું ઊભો થઈ અને ભગવાન મને પ્રેરક બળ પૂરું પાડતા અને એ પ્રમાણે હું બોલીએ રાખતો. તો આવી રીતે મારું બોલવાનું ચાલુ રહ્યું. બાપુએ જાણે મારું ઘડતર કરવાનું નક્કી જ કરી લીધેલું મારી પાસે લોકોને મોકલતા. જો શું કે છે કે બાપુએ જાણે મારું ઘડતર કરવાનું નક્કી જ કર્યું હોય એમ બીજા અજાણ્યા કોઈક લોકો આવે ને તો પણ એને અહીંયા વિનોબા ભાવે પાસે મોકલતા. વર્ધા ગયા પછી જે કોઈ જિજ્ઞાસુ સેવાગ્રામ આવતા તેમને બાપુ પૂછતા કે તમે વિનોબાને મળી આવ્યા? વર્ધા ગયા પછી ક્યારેક કેમ કે બાપુને જે મળવા જાય ને એટલે બાપુ એને પૂછતા કે તમે વિનોબાને મળ્યા? કે તમે વિનોબાને મળી આવ્યા? કે સંયોજક છે કે તમે વિનોબાને મળી આવ્યા? ના મળ્યા હો તો, ના મળ્યા હો તો જરૂર મળો. જો શું કે છે કે મળવા જેવી આ વ્યક્તિ છે અને જો તમે કદાચ ના મળ્યા હોય તો તમે એને મળજો. એક વખતે બાપુએ એક ભાઈને મારી પાસે મોકલ્યા. એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. એક વાક્યમાં પૂછાય કે વિનોબા ભાવેને મળવા મોકલ્યા તે કોણ હતું? તો એક પ્રખ્યાત એટલે કે પ્રસિદ્ધ ક્રાંતિકારી પુરુષ હતા. એક વાક્યમાં ખાસ ધ્યાન રાખજો. બાપુએ કહેલું એટલે પગે ચાલીને સંબંધક ભૂતકૃદન કહેલું એ ભૂતકૃદન. બાપુએ કહેલું એટલે પગે ચાલીને ઠેઠ પવનાર સુધી આવેલા. વિનોબા ભાવેનો જ્યાં આશ્રમ છે તે પવનાર. શું કે છે કે બાપુએ કીધેલું ને એટલે છેક પોતાના આશ્રમ સુધી એ ભાઈ પગે ચાલીને આવે છે. ત્યારે હું ખેતરમાં ખોદતો હતો. ત્યારે વિનોબા ભાવે શું કરતા હતા? ખેતરમાં ખોદતા હતા. ખોદતો એ વર્તમાન પદ. નજર ઉઠાવી જોયું તો એ ભાઈ સામે ઊભા છે. મેં પૂછ્યું નજર ઉઠાવી છે એ વિદ્યત કૃદન છે, સામાન્ય કૃદન છે. ઓ વી હું વા. જો આ બધા જ પ્રત્યયો યાદ રાખી લેજો એટલે તમને કૃદંત ઓળખતા કઈ વાર લાગે નહીં. તો એ કે છે નજર ઉઠાવી જોયું તો એ ભાઈ સામે ઊભા છે. મેં પૂછ્યું કેમ આવવાનું થયું? જો પોતે ઊંચી નજર કરીને જોવે છે તો એ ભાઈ સામે ઊભા હતા અને એને પૂછે છે કે કેમ આવવાનું થયું? તો કહે બસ આમ જ દર્શન કરવા આવેલો. દર્શન કરવા છે હેત્વર્થ કૃદન બનશે. દર્શનના હેતુથી એના જોવાના હેતુથી આવેલા હતા એટલે કે દર્શન કરવા આવેલો. પછી તો શું બીજી કોઈ વાતચીત ન થઈ. બસ આટલું જ બોલ્યા કે હું દર્શન કરવા આવેલો છું. પછી મારે એની સાથે બીજી કોઈ વાતચીત થઈ નહીં. હું પાછો મારા કામે લાગી ગયો. નજર પણ કામ ભણી વળી ગઈ. જો શું કે છે કે હું ફરીથી મારું કામ કરવા માંડ્યો અને મારી દ્રષ્ટિ નજર એટલે દ્રષ્ટિ સમાનાર્થીમાં પૂછાય. નજર દ્રષ્ટિ નિગાહ તો કે છે કે દ્રષ્ટિ પણ મારી કામ ભણી એટલે તરફ તળપદો શબ્દ કામ તરફ વળી ગઈ. એ ભાઈ થોડી વાર ઊભા રહ્યા પરંતુ કાંઈ બોલ્યા કર્યા નહીં. પાછા જઈને એમણે બાપુ પાસે રાવ ખાધી કે તમે કેવા માણસ પાસે મને મોકલી આપો છો? જઈને એ સંબંધક ભૂતકૃદન. તો શું કે છે પાછા જઈને અહીંયા આ વાક્ય સંયુક્ત સંકુલમાં પૂછાય કે સાદું બનાવો અથવા તો સંયોજક મૂકો. તો સાદું વાક્ય બનશે કે પાછા જઈને એમણે બાપુ પાસે રાવ ખાધી. રાવ ખાધી. હવે રાવ ખાવી એ રૂઢિપ્રયોગમાં પૂછાય ફરિયાદ કરવી. રાવ ખાવી એટલે ફરિયાદ કરવી. હવે આ સાદું વાક્ય એક બન્યું કે પાછા જઈને તેમણે બાપુ પાસે રાવ ખાધી. કે છે એ શું છે? બે વાક્યોને જોડે છે એ પદ છે એટલે સંયોજક છે. તો કે ને દૂર કરી નાખવાનું જો સાદા વાક્ય બનાવવાના હોય તો. અને સાદા વાક્ય ન બનાવવાના હોય અને સાદા વાક્ય તમારી સામે મૂકેલા હોય અને તમારે સંયોજક મૂકવાનું હોય તો કે તમારે ઉમેરવું પડે કે તમે કેવા માણસ પાસે મને મોકલી આપો છો? તો શું કે છે કે બાપુ પાસે જઈ અને એણે ફરિયાદ કરી. રાવ ખાધી એટલે ફરિયાદ કરી. શું ફરિયાદ કરી? કે તમે કેવા માણસ પાસે મને મોકલ્યો? મારી સાથે કશી વાતચીત પણ ના કરી અને મારી સાથે એણે કોઈ વાતચીત પણ કરી નહીં. બાપુ સમજી ગયા
પૂછ્યું, તમે ત્યાં ગયા ત્યારે એ શું કરતા હતા? બાપુને ખબર પડી ગઈ, ન બોલ્યા એટલે બાપુએ એને પૂછ્યું કે તમે ગયા ત્યારે એ શું કરતા હતા? જમીન ખોદતા હતા. એ જાણ્યું એટલે બાપુ કહે, તો પછી નારાજ થવાની શી જરૂર છે? તો શું કહે છે કે એ તો જમીન ખોદતા હતા, તો પછી કે શું કામ નારાજ થાવ છો? શું કામ એ નારાજગી વ્યક્ત કરો છો? વિનોબા પોતાનું કામ કરી રહ્યો હતો ત્યારે તમારી સાથે બોલે કેવી રીતે? જો કે વિનોબા એ પોતાનું કામ કરતો હતો એટલે તમારી સાથે બોલવાનો એની પાસે સમય હતો નહીં. તમને ખબર નથી કે કોઈને મળવા જવું હોય તો પહેલેથી સમય માંગી લેવો જોઈએ? તમને ખબર તો હોવી જોઈએ ને કે આપણે કોઈ પણને મળવા જ્યારે જઈએ છીએ ત્યારે આપણે એની પાસેથી કે તમારે કયો સમય અનુકૂળ છે ત્યારે અમે આવીએ. તમે સમય ન માંગ્યો એટલે તમારી સાથે એને બોલ્યા નહીં. આમ બાપુએ તેમને તો મનાવી લીધા. મનાવી લેવા રૂઢિપ્રયોગમાં પૂછાય સમજાવી લેવા. પણ પછી જ્યારે મને મળ્યા ત્યારે મને ફટકાર્યો. મને ફટકારવો એટલે મને ઠપકો આપવો. મને ફટકારવો એટલે ઠપકો આપવો. જો શું કહે છે કે ભાઈને તો સમજાવી દીધા, પણ પાછા બાપુ જ્યારે વિનોબા ભાવેને મળે છે ને ત્યારે એને એ ઠપકો આપે છે. શું ઠપકો આપે છે કે કહે, ભલા માણસ કોઈ આવે ત્યારે એને મળવું, એની સાથે વાતચીત કરવી એ પણ એક પ્રકારનું કામ જ છે. જો શું કહે છે કે ભલા માણસ કેવો માણસ છે કે કોઈ આવે ત્યારે આપણે એની સાથે વાતચીત કરીએ ને એ પણ આપણા કર્મમાં ગણાય, એ પણ કામ જ છે. તો વાતચીત કરવી જોઈએ. આમ એમના હાથે મારું ધીરે ધીરે ઘડતર થતું આવ્યું. ધીરે ધીરે ત્યાં વિરુદ્ધાર્થી શબ્દ મૂકીને પૂછાય તો ઝડપથી ઘડતર થતું ન આવ્યું. અહીંયા કહે છે કે ધીરે ધીરે ઘડતર થતું આવ્યું. આમ બાપુ નીચે એ ધીરે ધીરે એમનું જીવન ઘડાવા માંડ્યું. સ્વભાવે હું જંગલી જાનવર જેવો છું. જો અહીંયા વિશેષણ આવ્યું, જાનવરનું વિશેષણ જંગલી. જંગલી સમાનાર્થીમાં પૂછાય તો જંગલી, આરણ્યક, રાની. જંગલી, આરણ્યક અને રાની. તો કે છે સ્વભાવે, સ્વભાવ, પ્રકૃતિ, મિજાજ. સમાનાર્થીમાં પૂછાય તો સ્વભાવ, પ્રકૃતિ, મિજાજ. સ્વભાવે હું જંગલી જાનવર જેવો છું. બાપુએ મને પાળીતા પ્રાણી જેવો બનાવ્યો. જો સ્વભાવે એને કઈ જેમ પશુને તાલીમ ન મળી હોય અને પશુઓને પ્રાણીઓને કઈ ખબર ન પડે તો એવો હું હતો. પણ પછી કહે છે કે બાપુ પાસે હું આવ્યો ને ત્યારે પાળીતા પ્રાણી જેવો. પાળીતા એટલે આપણે ઘરે કોઈ જાનવર કે પશુ પાળ્યું હોય અને પછી કેમ આપણે એને તાલીમ આપીએ અને પછી બધું શિષ્ટબદ્ધ કરવા માંડે, એમ હું પછી એમ કે બધું શિષ્ટબદ્ધ કરવા માંડ્યું. કોણે બનાવ્યા? બાપુએ. પાળીતા પ્રાણી. પ્રાણીનું વિશેષણ શું? પાળીતું. પાળીતા પ્રાણી જેવો બનાવ્યો. એમના ચરણોમાં બેસીને જ હું અસભ્ય માણસમાંથી સેવક બની. અહીંયા અસભ્ય, ત્યાં વિરુદ્ધાર્થી શબ્દ સભ્ય. અસભ્ય તો સભ્ય. કે એમના ચરણોમાં બેસીને, બેસીને છે એ સંબંધક ભૂત કૃદન. શું? સંબંધક ભૂત કૃદન. તો કે છે કે એના ચરણોમાં બેસીને જ હું, જ છે એ નિપાત છે, જો હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો એટલે કે હું સભ્ય માણસમાંથી સેવક બન્યો નથી. સભ્ય માણસમાંથી સેવક બન્યો નથી. કેમ કે વાક્ય અહીંયા હકાર છે તો આપણે નકાર બનાવવાનું છે. બાપુની સાથે રહીને મને સેવાની લગન લાગી. લગન લાગવી એટલે ઈચ્છા થવી. લગન લાગવી એટલે ઈચ્છા થવી, આસક્તિ થવી. તો એ કહે છે બાપુની સાથે રહીને, રહીને શું છે? સંબંધક ભૂત કૃદન. ઈ અને ઈને પ્રત્યે જેને લાગેલો હોય એ સંબંધક ભૂત કૃદન થાય. તો એ કહે છે બાપુની સાથે રહીને મને સેવાની લગન લાગી. રૂઢિપ્રયોગમાં પૂછાય લગન લાગી તો કે ઈચ્છા થવી, આસક્તિ થવી. હું સેવાની, ભગવાનની પૂજાનું સાધન અને જનતાને મારો સ્વામી માનું છું. અને ત્યાર પછી એમ કે હું સેવાને, જે સેવા કરું છું એને હું ભગવાન માનું છું અને જનતાને એટલે કે લોકોને હું જે સેવા તરીકે કામ કરું છું એને
જેની સેવા કરું છું એને હું મારો સ્વામી માનું છું. સ્વામી એટલે ભગવાન. સ્વામી અહીંયા ભગવાનના અર્થમાં લેવાનું છે કે હું એને પરમેશ્વર માનું છું અને હું એની સેવા કરું છું એ હું એની ભગવાનની પૂજાનું સાધન માનું છું. તો અહીંયા સુધી આપણે આજે રાખીએ વિદ્યાર્થી મિત્રો, અને હવે પછી એના પછીના તાસમાં લઈશું. અસ્તુ.